તો આ તરફ દેવભૂમિ દ્વારકાના સુરજ કરાડીમાં માર્ગ મકાન વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે। ઓખા દ્વારકા રોડ વચ્ચે વીજપોલ છતાંય તેમણે રોડ બનાવ્યો છે। રોડ વચ્ચે વીજપોલ હોવાનો એક વિડીયો પણ વાયરલ થયો છે। આ વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે અકસ્માત થાય કે પછી અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેને લઈને પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે દેવભૂમિ દ્વારકાના સુરજ કરાડીમાં માર્ગ મકાન વિભાગે ફરી એક વખત બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે। ઓખા દ્વારકા રોડ વચ્ચે વીજપોલ છે પરંતુ છતાંય ત્યાં રોડ બનાવી દેવામાં આવ્યો છે। રોડ વચ્ચે વીજપોલ હોવાનો વિડીયો પણ અત્યારે વાયરલ થયો છે। સ્થાનિક લોકોએ જ આ વિડીયો અત્યારે વાયરલ કર્યો છે અને જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। કારણ કે એક તરફ રસ્તાની વચ્ચે વીજપોલ છે અને બીજી તરફ વીજપોલ હોવા છતાં તેમણે રોડ બનાવી દીધો છે। સવાલ એ છે કે અકસ્માત થાય તો જવાબદારી કોની રહેવાની છે અને જો અન્ય કોઈ દુર્ઘટના સર્જાય છે તો પછી જવાબદારી કોની રહેવાની છે। અને આજ મુદ્દે સંવાદદાતા અશોક ફોન લાઈન પર છે। અશોક, દેવભૂમિ દ્વારકાના સુરજ કરાડીમાં માર્ગ મકાન વિભાગે હવે બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે કારણ કે વીજપોલ દેખાઈ રહ્યો છે રસ્તાની વચ્ચે અને છતાંય રોડ બનાવી દીધો છે। સૌથી પહેલા આપની પાસે વધુ ડિટેલ જાણવી છે। જી, વાત કરવામાં આવે તો ઓખા અને દ્વારકા વચ્ચેનું જે 30 કિલોમીટરનો હાઈવેનું કામ છે આમ તો વિવાદમાં રહ્યું છે કારણ કે છેલ્લા લગભગ 1 વર્ષથી ગોકળગાયની ધીમી ગતિએ કામ ચાલુ છે। પણ હવે જે શહેરી વિસ્તારમાં રોડ છે એ ખાસ કરીને જયારે માર્ગ અને મકાન વિભાગની સીધી દેખરેખ નીચે આવતો હોય ત્યારે જે સુરજ કરાડીમાં બનતો રોડ છે એ રોડ સખત વ્યસ્ત રોડ છે કારણ કે વટે માર્ગો, ભારે વાહનો અને સ્થાનિક લોકો માટે ઉપયોગમાં લેવામાં આવતું એકમાત્ર રોડ છે જે રોડની કામગીરીમાં હવે ક્યાંક ને ક્યાંક તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાઈવે રોડની કામગીરી ઉપર વીજપોલ ઉભા છે છતાંય હાઈવે રોડને ફિનિશિંગ ટચ આપવામાં આવી રહ્યું છે। જયારે અમે કોન્ટ્રાક્ટર સાથે વાત કરી તો કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે અમે ઓખા પીજીવીસીએલને વારંવાર રજૂઆતો કરી છે છતાંય વીજપોલને દૂર કરવામાં આવેલ। લોકોનું કહેવું છે કે આવી સ્થિતિમાં જો અકસ્માત થાય તો જવાબદાર કોણ? જી વૈભવી। બિલકુલ, આભાર અશોક તમામ જાણકારી માટે।